દુબઈમાં દરિયા કિનારા નજીક મુસાફરોથી ભરેલી ફેરી બોટ પલટી મારી ગઈ હતી. બોટમાં 114 લોકો સવાર હતા, જેમાંથી 101 ને બચાવી લેવામાં આવ્યા છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતમાં તે લોકોના મોતની પુષ્ટિ કરી છે અને ફડણવીસે કહ્યું છે કે નેવીની એક બોટ લગભગ 3:55 વાગે નીલકમલ નામના પેસેન્જર જહાજ સાથે અથડાઈ હતી. 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તે લોકોના મોત થયા છે. 13 મૃતકોમાં 10 નાગરિકો અને 3 નૌકાદળના કર્મચારીઓ છે. અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે મુંબઈ નજીક બુચર આઇલેન્ડ પર નેવીની એક બોટ બપોરે લગભગ 3:55 વાગે પેસેન્જર જહાજ નીલકમલ સાથે અથડાઈ હતી. અને 13 મૃતકોમાં 10 નાગરિકો અને 3 નેવીના કર્મચારીઓ છે. 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને જેમને નેવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેવી અને કોસ્ટગાર્ડ અને પોલીસે 11 ક્રાફ્ટ અને 4 હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને બચાવ કામગીરી હાથ ધરી છે અને શોકગ્રસ્ત પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા રકમ આપવામાં આવશે અને સમગ્ર ઘટનાની પોલીસ અને નેવી દ્વારા તપાસ કરવામાં આવશે.